દ્વારકામાં ડેરી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવી છે। દ્વારકામાં નકલી ડેરી પ્રોડક્ટ મળી આવી છે। પનીર ખાતા પહેલા સાવધાન થઈ જજો। ખંભાળિયામાં જલારામ ડેરીમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। જલારામ ડેરીમાંથી 54 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો જલારામ ડેરીમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસિડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજે 648 કિલો મિલ્ક પાવડર પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે। તો 15.7 કિલો એસિટિક એસિડ પણ સ્થળ પરથી જપ્ત કરાયું છે। પોલીસે સ્થળ પર જ અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કર્યો છે। ડેરીના માલિક કેતન આસાણી વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। જલારામ ડેરીમાંથી 54 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો જલારામ ડેરીમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસિડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજે 648 કિલો મિલ્ક પાવડર પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે। તો 15.7 કિલો એસિટિક એસિડ પણ સ્થળ પરથી જપ્ત કરાયું છે। પોલીસે સ્થળ પર જ અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કર્યો છે। ડેરીના માલિક કેતન આસાણી વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।